ગંગોત્રી ઉપરથી આવીશ તો સીધું નીચે આવીશ, તો નીચે આવીશ તો મને કોઈ ધારણ કરવાનું હોય તો, અને જો કોઈ મને ધારણ નહીં કરે તો હું સીધી પાતાળમાં વહી જઈશ. કોણ કરે? એમાં ગંગા તમને ધારણ કરવાનું કોણ છે? એક જ છે, ભગવાન શિવ. શિવજી પાસે પ્રાર્થના, હે ભોળાનાથ, હે આશુતોષ, હે મહાદેવ, હે ચંદ્રમૌલી, હે આશુતોષ, મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે મારે માં ગંગાને પ્રગટ કરાવી છે. અને ગંગા તૈયાર છે આ પૃથ્વી પર આવવા માટે, પણ એક શરત છે, એને ધારણ કરવાળું કોઈ માથું જોઈએ. અહીંયા તો બહુ બધા માથા છે, પણ ગંગાને ધારણ કરવાળા માથા નથી મળ્યા. હે ભોળાનાથ, તમે ધારણ કરી શકો છો. ભગીરથજીની પ્રાર્થના સાંભળીને ભોળાનાથે પોતાની જટાઓ ખોલી નાખી છે. જટાઓ જેને પંચ કેદાર પણ કહે છે. કેદારનાથ જે ગયા હોય છે, આપણે તો કેદારનાથમાં દર્શન હું કર્યા એ નહીં ખબર હોય. પંચ કેદાર પોતાની 5 જટાઓને ફેલાવી અને ગંગાને ધારણ કરાઈ, અને ગંગાને ધારણ કરીને પછી જટામાં બંધ કરી દીધી, કારણ કે ગંગાને અભિમાન આવ્યું. ગંગાના અભિમાનને તોડવા માટે ભગવાન શિવે પોતાની જટામાં ગંગાને બાંધી દીધી. વિચારો, એ ગંગાનો ઓરસો હજી આપને દેખાતો નથી. અને પછી ભગીરથજી કીધું, હે પ્રભુ, આ ગંગાને મારા પૂર્વજો સુધી પહોંચાડવી છે. ગંગા કે હું ઓર મારી એક શરત છે. આ કલયુગમાં બધા લોકો ઉનાળામાં આવશે નાવા ગંગામાં, હરિદ્વારમાં, અને નાક બંધ કર્યું, હર હર ગંગે, આ મારા હાહરાની ડૂબકી, આ મારા હાહુની, પેલા એની જ કે ને, આ મારા બાપુજીની, આ મારા બાની, આ મારા કાકાની, એવી બે ઓલી માર, એના પાપ ધોઈ નાખો, એના પાપ ધોઈ નાખો. ગંગાએ કીધું કે આ બધા કલયુગના સુરત વાળા આવશે મારી અંદર પાપ ધોવા, તો હું મારા પાપ ક્યાં ધોવા જાઉં? ત્યારે ભગવાન પ્રેરણા આપે છે કે ભગીરથજી કહી દો કે આ જગતના હરેક વ્યક્તિ ગંગાને સ્પર્શ કરશે પણ તો પણ એના પાપ ધોવાઈ જશે. અને ગંગાના પાપ કોણ ધોશે? જ્યારે કોઈ સાચો સાધુ સંત વૈષ્ણવ જ્યારે ગંગામાં સ્નાન કરશે ને, તો ગંગાના બધા પાપ પણ આ સાધુ ધોઈ નાખે. આગળ ભગીરથજી, પાછળ ગંગા. આગળ ભગીરથજી ભગવાનનું સ્મરણ કરતા કરતા ગંગા, આગળ ભગીરથજી ચાલતા ચાલતા કપિલ મુનિના આશ્રમમાં પ્રવેશ, આખું હાડકાનો પર્વત. હે માં ગંગા, કૃપા કરીને મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવાનો છે તમારે. આ સંતાન તો જો કેવી છે કે જે પોતાના પૂર્વજોનું ધ્યાન રાખે છે. દુઃખની વાત એ છે કલયુગમાં અત્યારના દીકરાઓ પોતાના બાપાને શ્રાદ્ધ પણ નથી કરતા, તર્પણ પણ નથી કરતા, અરે એની વિધિ પણ નથી કરતા. મર્યા પછી બધું હકેલી નાખે છે. આ દુનિયાનો સૌથી નિષ્ઠુર દીકરો એ હોય જેણે પોતાના પૂર્વજો માટે પૂરી વિધિ ન કરી હોય. જન્મ લીધો છે ને, મર્યા પછી સૌથી પહેલા તો આપણા મા બાપને સગડીમાં પણ ન સળગાવવા જોઈએ, લાકડામાં સળગાવવા જોઈએ. આ વિધિ છે. બીજું 13મું 12મું 13મું પૂરું ન થાય ત્યાં સુધી એને મુક્ત ન થાય, કારણ કે જીવ બંધાયેલો હોય છે. અત્યારે તો આપણે આપણા કામ પ્રમાણે, આપણી હોશિયારી પ્રમાણે આપણે શાસ્ત્રને બદલી નાખ્યા, ભગવાનના વિધિ વિધાનને ચેન્જ કરી નાખ્યા. ભગવાનથી મોટું કોઈ નથી ભાઈ. અને જે ભગવાનથી મોટો બનવાનો પ્રયાસ કર્યો છે ને, આ બધા ભાંગી ગયા છે. આ બધાનું પતન થયું છે. જે પણ શાસ્ત્રમાં લખ્યું છે, અહીંયા બેઠા બધાને હાથ જોડીને પ્રાર્થના કરું છું. તમારી પાસે બહુ બુદ્ધિ હશે, બહુ સંપત્તિ હશે, બહુ સંતતિ હશે, બહુ માન સન્માન હશે, પણ આપણા જયારે બાપુજી મા બાપ મરે ને, તો એની વિધિ પૂરી કરજો. પહેલું, બીજું, ચોથું, પાંચમું, હાથમું એ પૂરું નહીં કરતા. એ બાપ મર્યા પછી પણ એને શાંતિ નહીં મળે, યાદ રાખજો. એને હક નહીં થાય. અગર કોઈ દીકરો જંગલમાંથી લઈને એના મા બાપને કઈ લઈ જતો હોય અને અધ વચ્ચે મા બાપને કે ઉતરો, તો ઉતારીને દીકરો વહી જાય, તો આ કેટલો નિષ્ઠુર બાપ કહેવાય, દીકરો કહેવાય. એમ જ્યારે અધૂરી વિધિ કરીએ છીએ ત્યારે એ મા બાપ એની જે જીવનની યાત્રા હોય, મૃત્યુની યાત્રા હોય, એ અટકી જાય છે અને ખૂબ દુઃખી થાય છે, ખૂબ પીડિત થાય છે. આ કમસે કમ આપણે આપણા છોકરાઓને સમજાવીને જાજો.
એના છોકરા સમજે કે નહીં, પણ આપણે સમજાવજો. નથી હેરાન થવું. આ શાસ્ત્રની વિધિને આપણે અપનાવશું તો સમાજ અપનાવશે. મારા પૂર્વજોનો ઉદ્ધાર કરો છે અને મુક્તિ નથી મળી, અને માં ગંગા આવે છે. વાગી ગયા છે, અને 60,000 સંતાનો ઉદ્ધાર કર્યો. અને ભગીરથના પુત્ર હતા શ્રુત, શ્રુતના પુત્ર હતા નાભ, નાભના પુત્ર હતા સિંધુદ્વીપ, સિંધુદ્વીપના પુત્ર હતા અયતાયુ, અયુતાયુના પુત્ર હતા ઋતુપર્ણ, ઋતુપર્ણના પુત્ર હતા સર્વકામ, સર્વકામના પુત્ર હતા સુદાસ, સુદાસના પુત્ર હતા સૌદાસ, સૌદાસના પુત્ર થાય છે અશ્મક, અશ્મકના પુત્ર થાય છે બાલિક, બાલિકના પુત્ર થાય છે દશરથ, દશરથના પુત્ર થાય છે એડવિડ, એડવિડના પુત્ર થાય વિશ્વસહ, અને વિશ્વસના પુત્ર થાય છે ખટવાંગ, જેને અડધા ક્ષણમાં ભગવાનની પ્રાપ્તિ કરી. પણ હવે આપણે ઊભું નથી રહ્યું, કારણ કે આવા બધા રાજાના જન્મ બહુ છે. અને ખટવાંગના પુત્ર થાય છે દીર્ઘબાહુ, અને દીર્ઘબાહુના પુત્ર થાય છે રઘુ. એ રઘુકુલ રીતિ સદા ચલી પ્રાણ જાય પર વચન ઓ રઘુકુલ રીતિ સદા ચલી પ્રાણ જાય પર અહીંયા સુધી આ વંશ સૂર્યવંશના નામે ઓળખાતો, પણ જ્યારે રઘુ થયા ને તો આખો વંશ કયા નામે ઓળખાવા મળ્યો? રઘુવંશ. અને આ રઘુ રાજા હતા ત્યારનો રાવણ હતો, એની કથા આપણે કરવી સમય નથી એટલે. અને આ રઘુના પુત્ર થાય અજ, અને અજના પુત્ર થાય છે દશરથ. અહીંયા સુધી પહોંચી ગયા. આ 63મી પેઢી સુધી આપણે પહોંચી ગયા. અને દશરથ મહારાજ, સંતો કહે છે કે જ્યારે અધર્મ વધી ગયો, અસુરોનો આતંક વધી ગયો, ત્યારે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે જાય. અને બ્રહ્માજી ભગવાન શિવજી સાથે ક્ષીરસાગરના તટ ઉપર જાય. ક્ષીરસાગર એક ટોલ નાકા છે, ભગવાનના અવતાર બધા અહીંથી આવે, એને ત્યાં પ્રાર્થના કરવાની હોય. મૂળ તત્વ તો સર્વ કારણ કારણ કૃષ્ણ છે, પણ જેવા દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે જે અવતારની જરૂર પડે ને ત્યાંથી આવે, એટલે ત્યાંથી બોલાવે કે પ્રભુ પ્રગટ થાવ. અને ત્યારે અદ્ભુત દેવતાઓ આવ્યા, પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને પ્રાર્થના કરે છે, અદ્ભુત પ્રાર્થના. પેલા શિવજીને પૂછે ભોળાનાથ ભગવાન ક્યાં રહે છે? ભોળાનાથે બહુ સરસ જવાબ આપ્યો, હરિ વ્યાપક સર્વત્ર સમાના. ભગવાનના જન્મનો સમય તૈયાર. ઓ હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ દેવતાઓ સ્તુતિ કરે છે. એક લાઈન સ્તુતિ પણ આપણે, કારણ કે દેવતાઓ કરે છે તો આપણે કરવી જોઈએ ને. બસ ભગવાનને આવવાનો સમય હવે નિશ્ચિત રહ્યો, બસ હવે તૈયારી. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ. હરિ બોલ બોલીએ. જન સુખદાયક પ્रणत પાલ
એટલા ઉતાવળ છે. બહેનો નો અવાજ બહુ સારો આવે છે, પણ ભાઈઓ પોતાનો મૌન વ્રત તોડે. મૌન વ્રત તોડે. જમવાના સમયે જે આપણે મૌન વ્રત તોડીને આપણે ઝપટ બોલાવીએ છીએ, એવો જ મૌન વ્રત તોડે. પાલન સુર ધરની અદભુત કરણી મરમ જાનઈ કો. જો આપણે ઉતાવળ તો બહેનો છે નહીં, ભાઈઓને જમવાનું અહીંયા છે, મોટું ટેન્શન વી ગયું. અડધો કલાક આમ તેમ થાય તો શું ફાયદો? જય જય અવિનાશી સબ ઘટવાસી વ્યાપક પરમાનંદા સીતારામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ. અવિગત ઘોટિતમ ચરિત પુનીતમ માયા રહિત મુકુંદા भववारिधि मंदर सब विधि सुंदर गुण मंदिर सुख पूजा. जे दीन पुकारे वेद पुकारे द्रवो श्री भगवान. सारद श्रुति शेषा ऋषय शेषा जात कोई नहीं जाना. हाँ હવે ભગવાન આવે આમના માવતા છે. નિશ્વાસઈ જ્ઞાવહી ગુણગન ગાવહી જયતે સચ્ચિદાનંદ. દેવતાઓની સ્તુતિ પૂરી થઈ ગઈ, તમે પાસ થઈ ગયા. હવે બીજા સ્ટેજમાં ભગવાન કીધું ગાઓ બધા. અયોધ્યામાં અલગ અલગ રૂપમાં જન્મ લ્યો. હું દશરથ અને કૌશલ્યના ઘરે પ્રગટ થવાનો, પણ પેલા ભગવાન આવે, ભગવાનના બાપા આવે, પેલા ભગવાનના પિતા આવે તો પેલા દશરથ. અવધપુરી રઘુકુલ મંદિરા રઘુકુલ મળી બધા વેદને જાણવાળા જેમનો દશરથ ધર્મ ધુરંધર, ધર્મમાં ધુરંધર અને જેના હૃદયમાં ભગવાનનું સ્મરણ છે. પણ ભગવાન બધાને બધું નથી આપતા. એક વાર દશરથ મારા દુખી છે અને દુખી થઈને શું કરે છે? તુલસીદાસજી એક બાર ભૂપતિ મન માહી
કેમ દુખી? સંતાન નહોતું. એટલા માટે એ કોઈની પાસે ન ગયા દશરથ મહારાજ. કોની પાસે ગયા? જેના રથ 10 દિશામાં ચાલે એ દશરથ ગયા છે ગુરુ પાસે. ગુરુ વશિષ્ઠજી પાસે ચરણ સ્પર્શ કર્યા. ગુરુજી કોઈ સંતાન નથી, કૃપા કરો. અને ગુરુજી કીધું ધીરજ રાખ, આ તારું ધર્મ નીતિ વેદ એવું છે જેની વાત પૂછમાં. એટલા માટે પોતાનું દુઃખ, પોતાની પીડા પોતાના ગુરુને કેવી જોઈએ. સમજી લેજો સિદ્ધાંત. જીવનમાં પોતાના દુઃખ બધાની સામે મત વ્યક્ત કરો. જીવનમાં પોતાના દુઃખ ભગવાન અને ગુરુ પાસે જ વ્યક્ત કરો. દુનિયા હમે તો રોતા જ નહીં. अपने हर आंसू दुनिया को दिखाया मत करो, क्योंकि दुनिया हाथ में नमक लेकर घूम रही है. अपना दुख भगवान ने गुरु पास निज सुख दुख सब गुरु शिष्ट बहु विधि समझाओ धरहु धीर हो ही सुचारी त्रिभुवन विदित भगत भयहारी. વશિષ્ઠે શૃંગી ઋષિ પાસે યજ્ઞ કરવાનું કીધું. પુત્રશ્રી યજ્ઞ કર્યો. દશરથ મહારાજે બહુ ધ્યાનથી હરેક શબ્દમાં, હરેક કથા સાંભળી ધ્યાનથી, હરેક યજ્ઞનું ધ્યાન કર્યું. અને યજ્ઞ સંપૂર્ણ થતા અગ્નિદેવ પ્રગટ થયા. અગ્નિદેવ હાથમાં ખીર લઈને આવ્યા, પ્રસાદ લઈને આવ્યા અને કીધું આલ્યો મહારાજ, ત્રણેય રાણીને સરખા ભાગે વહેંચી દેજો. દશરથ મહારાજ હસતા હસતા પ્રસન્નચિત થઈને અયોધ્યા જાય અને અયોધ્યા જઈને ત્રણેય રાણીને સરખા ભાગે આ આશીર્વાદ, આ ખીર આપી દે છે. અને ખીર આપ્યા પછી ધીરે ધીરે આ ત્રણેય રાણી ગર્ભવતી થાય છે. અને ગર્ભવતી થતા થતા સમય થતો ગયો. 9 મહિનાનો સમય આવી ગયો. ભગવાનના અવતારનો સમય આવી ગયો. એકમ બીજ, બીજ પછી શું આવે? 30 પછી 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 ઉભા રહ્યો. પછી તુલસીદાસજી કહે છે કે આપણે નથી કેવું. ભગવાનને આવવાનો સમય કઈ તિથિ હતી? 9મી તિથિ મધુમાસ પુનીતા. એ 9મી તિથિ મધુમાસ પુનીતા. એ 9મી તિથિ મધુમાસ પુનીતા. सकल प्रोच अभिजित हरि प्रीता. सकल प्रोच अभिजित हरि प्रीता. ए मध्य दिवस अति शीतल धामा. ए मध्य दिवस अति शीतल धामा. पावन काल लो विश्राम. भगवान ने आवવાનો સમય થઈ ગયો છે. હરિ બોલ. રામ 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 સીતા રામ રામ રામ. 9મી તિથિ અભિજીત નક્ષત્ર, ચૈત્ર મહિનો, બુધવાર, બપોરે 12 વાગે બધા સુઈ ગયા હતા. આખી દુનિયા ભોજન કરીને સૂતી હતી અને ભગવાનને આવવાનો સમય થઈ ગયો. ઠંડી નથી, ગરમી નથી, બધા જમીન પર વિશ્રામ કરે છે. અયોધ્યામાં સુગંધ દેખાવા લાગ્યા. સંતોના મનમાં ઉત્સાહ થવા લાગ્યો. રાવણના આતંકથી જે અગ્નિ બંધ થઈ ગઈ હતી એ પાછી પ્રજ્વલિત થવા લાગી. દેવતાઓ આવી ગયા આકાશમાં. ઢોલ નગારા વાગવા મળ્યા. પુષ્પ વૃષ્ટિ થવા લાગી. દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. ભગવાનને આવવાનો સમય
ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મને દૂર કરવા માટે, સંતોની રક્ષા કરવા માટે, રાક્ષસોને મારવા માટે ભગવાન જેવી રીતે કોઈ મોટા પડદા પાછળથી સૂર્ય પ્રગટ થાય એવી રીતે કૌશલ્યના ગર્ભથી પ્રભુ શ્રી રામચંદ્ર પ્રગટ થયા. બોલો રામચંદ્ર ભગવાન, રામચંદ્ર ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી. 6 જાન્યુઆરી ગુરુવાર, 8 જાન્યુઆરી ગુરુવાર સલિયા પરિવાર દ્વારા 7 દિવસ ભાગવત સપ્તાહ અંતર્ગત સાંજનો 7 વાગ્યાના સમયે તમને બધાને રામચંદ્ર ભગવાનના જન્મની બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. હરિ બોલ.
सीने में सीताराम लक्ष्मण बेसी जाओ थाकी गया છે બસ
श्री राम मेरे भारत का राम आएंगे तो अंगना आएंगे तो अंगना सजाऊंगी और दीप जला के दिवाली में मनाऊंगी मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे सजाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी ओ दीप जला के दिवाली में मनाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी ओ दीप जला के दिवाली में मनाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी ओ मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरे झोपड़ी के भाग जय श्री राम ओ मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे मेरे झोपड़ी के भाग
तुमरो भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। बोलो राम सिया राम सिया राम जय जय राम सिया राम जय जय राम। कलियुग केवल नाम आधारा, सुमिर सुमिर नर उतरहि पार। बोलो राम सिया राम जय जय राम। सिया राम जय राम। हो कहाँ कहो लगी राम बड़ाई, राम न सही राम गुण गाई। बोलो राम सिया राम जय राम। हो प्रभु मुद्रिका मेरी मुख माही, जल दिलांग गए अचरज नाम। बोलो राम सिया राम जय जय राम। सिया राम हरे कृष्णा 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 हरे हरे।